છે એ તો હું રામનો દૂત છું. પાછલા દરવાજે કોઈ અત્યાર સુધી આવ્યું નહીં, ફક્ત તમે જ આવ્યા. તમે રાત્રે આવ્યો તો પાછળ દરવાજે આવો ને જોતા નહીં તમારી આજુબાજુ પોલીસવાળા છે, સૈનિકો. અને પ્રવેશ કર્યો. તીર પડ્યું છે લક્ષ્મણને, મેઘનાથ ભારે શક્તિ ફેંકી દીધી, અમોલ શક્તિ. એટલે આવવાનું છે. મારો ધર્મ છે, શત્રુ હોય કે મિત્ર હોય આવીશ જ. પરંતુ આખા લશ્કર આવી ગયું, પોલીસવાળા પકડી લે છે. સુસેનને જામવાનને પકડી લે છે, રાવણ પાસે લઈ જાય છે. મહારાજ એ લક્ષ્મણને જીતાડવું એટલે રાવણને ખતમ કરવો, લંકાની હાર માની. આજે મેં એમને જીવાડવા જાઉં, જીવી જશે તો આ માણસ ખતમ કરી નાખશે ઇન્દ્રજીત, તમારો હાથ કપાઈ જશે. એટલે મેં આત્મદ્રોહી છું, કેમ કે દેશદ્રોહી કહેવાય. દેશનો દ્રોહ છે, તમારો દ્રોહ. એટલે તમે જેમ કહેશો એમ કરીશ. રાવણ કહે છે એક તો રાષ્ટ્રધર્મ છે, એક માનવ ધર્મ છે. હવે રાષ્ટ્રધર્મ તો બદલાતો રહે છે અલગ અલગ, પરંતુ જે માનવ ધર્મ સાર્વજનિક છે. અને કદાચ લક્ષ્મણ જીવી પણ જાય, અમારું યુદ્ધ પણ અમે માર્યા પણ જઈએ, હાર પણ થાય, તો પણ માનવ ધર્મ ચૂકવો જોઈએ. જાઓ વેદ, તમે જાઓ, તમે જાઓ. અને મેન દરવાજા ગેટ સુધી પોલીસ આવશે, ત્યાં પણ અમારી પોલીસ રહેશે ગેટ ઉપર. જો તમે નહીં આવો ત્યાં સુધી જામવાને કેદ કરવામાં આવશે. જો જામવાને કેદ કરી લીધો, જેલમાં બંધ કરી દીધો, તો કેટલો સારો હતો રાવણ. મોકલી આપે છે, જાઓ કહે છે. પહેલો માનવ ધર્મ, પછી વાત અમારી. રાજ તો રહે કે નહીં રહે, રાજપાટ તો વહેલું મોડું નષ્ટ થશે. જીતી પણ જઈએ તોય નાશ, અને હારી પણ જઈએ તોય. એના કરતો માનવ ધર્મ બજાવી લેવો જોઈએ. તો આ સારો ગુણ હતો રાવણ. મોકલે છે, દવા કરી, સારો થઈ ગયો લક્ષ્મણ. અને આખરે એને જીવતો રાખે છે. નહીં તને મારવામાં નહીં આવે, એકમો રાખવામાં આવશે. જો આને માનવ ધર્મ કહેવામાં આવે છે. તો આવા ગુણવાન છે. મિત્રમાં પણ, દુષ્ટમાં પણ, શત્રુમાં પણ સારા ગુણ મળી આવે, અને મિત્રમાં પણ દુર્ગુણ મળી આવે એવું નથી. સૂર એટલે સુરવીર. સુરવીર છત્રપતિ શિવાજી થયા ભારતમાં, રાજસ્થાનમાં, ચિત્તોડગઢમાં. છત્રપતિ શિવાજી રાજસ્થાની થયા મહારાષ્ટ્ર. એને સુરવીર કહેવામાં આવે. બીજા તો હજારો સુરવીરો પણ એ સુરવીરમાં નહીં ગણાતા. એમ કે આ ધર્મનું રક્ષણ કર્યું, જાતિનું રક્ષણ કર્યું. સુરવીર ભીષ્મ પિતામાં થઈ ગયા, અર્જુન થઈ. કવિ વ્યાસ જેવા કવિ, જયદેવ કવિ, કવિ કાલિદાસ. હિન્દીમાં પણ ઘણા, મૈથિલી શરણ ગુપ્ત, એવા કવિઓ હિન્દીમાં પણ ઘણા થઈ ગયા. મૈથિલી શરણ ગુપ્ત એક બેન થઈ ગઈ કવિ, મહારાષ્ટ્રમાં નામ નથી યાદ આવતું. દાનવીર, કર્ણ દાનવીર, બીજા ઘણા દાનવીર. એક જગડુ શેઠ થઈ ગયો, એ પણ દાનવીર. એ મતી કિન્નોને નાશવી. આવા તો થઈ ગયા, પરંતુ એ મતી નામ બ્રહ્મમતી, બ્રહ્મકાંડની એ મતી ગયું. સુમૃતિ વેદ પુરાણ પડે સબ, અનુભવ ભાવન દર્શે. સુમૃતિ 108 સુમૃતિ, મનુ સમૃદ્ધિ, યાજ્ઞવલ્ક્ય સમૃદ્ધિ, 4 વેદ 18 પુરાણ, બધા અધ્યયન તો બહુ કરે, અનુભવ ભાવ પણ એને જે પરમાત્મા માન્ય, બ્રહ્મ માન્ય, એનો અનુભવ ભાવ આવતો. પ્રત્યક્ષ પ્રમાણ થતું નથી, હોય તો પ્રમાણ થાય નહીં. હા પરમાત્મા, બ્રહ્મ, હા ભોલા, હા દેવ દેવી, એમ કંઈ પોકાર તો ઘણા કરે, પણ કોઈને પણ અનુભવ થયો, પ્રત્યક્ષ પારખ નહીં થયો. લો હિરણ્ય હોય તો કહેશે, જો નહીં પારસ પરસે. 4 ચોપાઈ ગુરુ 5. લો હિરણ્ય હોય તો કહેશે. કબીર સાહેબ કહે છે લોખંડમાંથી સોનું કેવી રીતે થાય? પારસ નહીં પડશે તો. પારસનો સ્પર્શ થાય તો જ થઈ શકે એનો લોખંડમાંથી સોનું. લોખંડ યાને જીવ, અને પારસ યાને સદગુરુ. પારસમણી રૂપી સદગુરુનો સ્પર્શ જીવને થાય, એના સંપર્કમાં આવે, જ્ઞાન, જડતા, વાસના બધું હટાવે, ત્યારે હિરણ્ય નામ સોનું બને, પવિત્ર ચોખ્ખો.
એનાથી દૂર જ રહે તો કોઈ દિવસ હવે તો ભલા કેવી રીતે બની શકે? એને સદગુરુ શું કરી શકે? કશું નહીં કરે, જો નહીં પારસ. બેન, એક ગરીબ માણસ નથી એ પારસમણી એક સંતે આપી દીધો તો મહાત્માએ. આવતા હતા, સેવા કરતા હતા, ગરીબ માણસ, પણ પારસમણી આપી દીધો. એવું કરો, પારસમણી તમને આપી દઉં શું? અને લોખંડ લાવી, જેટલું લોખંડ લાવીને સોનું બનાવી લેજો, 4-5 ક્વિન્ટલ, 4-5 ક્વિન્ટલ સોનું બનાવી લેજો તમે, દર મટી જશે. એમ કરીને આપ્યો છોકરીને, ઘરની છોકરીને. છોકરી કોઠીમાં નાખી દીધો, ફાટ દઈ કોઠી પડી રહ્યો, જાળો વરાઈ ગયો. વર્ષે મહાત્મા એ પહોંચ્યા, ઘર જુએ તો ઝૂંપડી, એનો નરિયો ફાટેલો તૂટેલો, એનો ફાટેલો તો કપડો પહેરેલો. અરે આખો પારસમણી તમને આપી દીધો તો કઈ આપ્યો હતો? છોકરી કઈ તું મૂકો આ કોઠીને નાખેલું, કાઢ પારસમણી જાણો પડે, ચાલો લઈ જવું છે. આ પારસમણી શું કરે મહારાજ? સોનાનું લોખંડનું સોનું બનાવે. ઓ બાપ બાપ, હવે રહેવા દો મહારાજ, 1 મહિનો પાછો નહીં, હવે નહીં રહેવા દો, વાત પતી ગઈ. આ તો ત્યારે જ કશું વિવેક નીકળ્યું. એવી રીતે પારસમણી રૂપી સદગુરુ છે, પારસમણી રૂપી સમય છે, પારસમણી રૂપી સદગુણ છે, પારસમણી રૂપી જીવન છે. આખું જીવન મળી પણ સોનું બનાવી શક્યો. પછી મોત આવે છે લેવા માટે, ત્યારે કે સાહેબ એક વખત મને જીવવા દો પ્રભુ, એકવાર પાછેલો મારો, વાવડી બનાવવાનો, ધર્મની પાળ બોધવાનો. જમરાજા કે હતું તાતું પૂર્વ જતો હતો મેળા જોવા, હવે કોનો પણ ભાઈ તો જો નહીં પારસ કરશે, આવી રીતે જીવનનું મર્મ નહીં સમજે કે ભ્રષ્ટ થઈ જાય. જીયત ન તરે હું મુયકા તર્યો, જીયતી જો ન તરે. ગુરુ કહે છે 6 ચોપાઈ, જીયત અને તરેહું, જીવતો શક્તિ બોલવાની ચાલવાની શક્તિ ક્યારે કરી શક્યો નહીં, અભ્યાસ વાસના છોડી શક્યો નહીં. આકર્ષણ રાગ દ્વેષ છોડી, રાગ અને દ્વેષ તો તારું બંધન છે. રાગ સારી વસ્તુ જુએ તો આસક્ત, નહીં સારી વસ્તુ ન હોય તો દ્વેષ. આ બે વસ્તુ. જીવતો સમસ્ત જોવાની, બોલવાની, ચાખવાની બધી સમસ્ત વાસના છોડીને જીવન મુક્ત કરી શક્યો નહીં. જીવતો જીવન મુક્ત થાય તો જ બીજે મુક્ત, યાદ રાખો બરાબર. જીવતો જો જીવન મુક્ત નહીં થાય તો મરતો પણ બીજે મુક્ત નહીં થઈ શકે. એમ નાળિયેરનું દ્રષ્ટાંત, 2 નાળિયેર, એક સૂકું નાળિયેર, એક લીલું નાળિયેર. લીલું એટલે પેલું પીવા વાળું નહીં નાળિયેર, એનું પ્રમાણ નહીં, પેલું સૂકું ખરું પણ અંદર પાણી વાળું. હવે એમાં પાણી હોય ત્યાં સુધી ખોખરું ચોટેલું રહે છે કાચલીનું, અને પાણી સુકાઈ જાય એટલે ગોટો અલગ નીકળે. એવી રીતે જીવન મુક્ત પુરુષ છે, એનું વાસનારૂપી પાણી સુકાઈ જાય છે એટલે શરીરમાં રહેવા છતાં શરીરથી અલગ થઈ જાય. અને પેલો જીવ અધ્યાસી પાણીવાળો નાળિયેર જેવો હોય છે, વાસનારૂપી પાણી હોય ત્યાં સુધી શરીર સાથે ચોટેલો હોય. એટલે કાટ દઈને ફોટો, પેલાનો ગોટો અલગ નીકળી જાય અને પેલાનો ગોટો નહીં નીકળે, ખોખડું કાઢવું પડે. આટલું અંતર છે આ દ્રષ્ટાંત. તો સાહેબ જીયત ન તરે હું, ધ્યાસ વાસના જીવતો નાશ નહીં કર્યો, હું એ કા તરી. મહિના પછી કેવી રીતે તમે તરી શકશો? જેથી જો ન કરતા જીવતો નહીં કરે તો એનું કલ્યાણ નહીં થશે. ગઈ પરતી તીન જીન જાસો, સોય તહાં અમરે. 7 ચોપાઈ ગુરુનું. ગુરુ કે છે, સદગુરુ કે છે, ગઈ પરતી એટલે વિશ્વાસ, પરતી એટલે આસ્થા, પરતી એટલે શ્રદ્ધા, પરતી એટલે લક્ષ્ય. ગઈ પરતી તીન જીન જાસો, જેને જેમાં વાસના બનાવી, વિકાર બનાવ્યો, અભ્યાસ બનાવ્યો, એમાં જઈને જ તમારો મુકામ થશે. બરાબર યાદ રાખો. બીડી પીવા વાળાનો અભ્યાસ છે તો બીડી લેવા પહોંચી જાય છે. જુગાઈનો અભ્યાસ છે, જુગાર રમવા પહોંચી જાય છે. દારૂડિયાનો અભ્યાસ છે, દારૂ પીવા જાય છે. એવી રીતે વિશ્વાસ અભ્યાસ વાસના બનાવે પહેલા જીવતો જ તો એ પ્રમાણે ગર્ભવાસમાં જાય છે. સાથી આવી છે 16 નંબરની દીકરી. હંસા સર્વર તજી ચલે દેહી પડી ગો સુન, કહાઈ કબીર પુકાર કે દેહી દર તેહી પડી. સદગુરુ કહે છે, હે હંસા ચેતન, સહીરૂપી સરોવર તું છોડી દીધું, દેહ શૂન પડી ગયો, મળતું થઈ ગયું. કહાઈ કબીર પુકાર કે તે દર, દર એટલે સ્ત્રી, શૂન એટલે પુરુષ. સ્ત્રી પુરુષની વાસના દ્વારા પછી પાછો કર્મમાં જાય છે.
એટલે કઈ પરથી જ કિમને જીવ જાવશે, પરથી તેના હસતા આકર્ષણ છોડી નાખો. બિલકુલ જોવાની, સાંભળવાની, બોલવાની, ચાખવાની, કોઈને મળવાની, મેળવવાની થોડી ઘણી તમન્ના, આકર્ષણ, મોહ, એક અંશ એ ગર્ભો લઈ જઈ શકે છે. તો એ અધ્યાસની વાસના લઈ તો જવાનું પણ બંધ થઈ જાય છે. સોય કહાં મરે, જ્યો જો લક્ષ્ય રાખ્યું ત્યો જઈને અમરે એટલે દેહ ધારણ કરે. જો કછું કેવું જ્ઞાન અજ્ઞાન સોય સમુચયાનો. જો કછું કેવું જ્ઞાન અજ્ઞાન અવસ્થામાં જે તારાથી થઈ ગયું છે, ભૂલો થઈ ગઈ, હિંસા થઈ ગઈ, જો સમજ થયાના એને કાઢતા જાઓ. જ્ઞાન અજ્ઞાન કોઈ સમુચયાનો એને સમજો, વિચારો દૂર કરો. ભૂતકાળ જવા દો, ભૂતકાળની ચિંતા મત કરો. ભૂતકાળમાં આપણે કોઈની સાથે ચોરી કરી, દુરાચાર, નિંદા કરી, હિંસા કરી, ઝઘડો કર્યો, મારામારી કરી, બધાને જવા દો. એનું ચિંતન નહીં કરશો. આજે નવો દિવસ છે, આજથી ઘણો દિવસ ને આજથી મારું નવું જીવન, નવું ચિંતન નહીં ભાવ. એમ આજથી જીવન જીવવાની સારી શરૂઆત કરો. જ્ઞાન અજ્ઞાન સોઈ इसको समुच्चयाना, समझो विचारो. कहीं कबीर तासो क्या कहिए जो देख दृष्टि बुलाना. नव चौपाई સદગુરુ કહે છે તાસો ક્યાં કહીએ, એને શું કહીએ? દેખ દ્રષ્ટિ બોલાના. જોવા છતાં પણ આંધળો બની જાય છે. જગત દેખાય છે, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ દેખાય છે, અને કહે છે નથી દેખાતું, એકદમ બ્રહ્મ જ છે. આને કહેવામાં આવે. તો આવો આંધળો બની જાય છે. અથવા બંધન નથી દેખાતું. અરે અભ્યાસ પછી ગધેડો, ડુકર, ગુણ, સાપ, દીક્ષિત, અજગર ભાઈને દુઃખ દુઃખ સહન કરવાનો છે. આનંદ દુઃખો સામે છે, પણ એને પણ જોતો નથી. અહંકાર ને વાસના ધારણ કરી ગર્વાથી શબ્દ 15 રામુ રા ચલી બિના બનમાં હો, ઘર છોડે જાત ઝોલહા હો. એક ચોપાઈ સદગુરુ કહે છે ઝોલહા. ઝોલા એટલે શું? ઝોલહા, ઝોલા હે એનું નામ ઝોલા. રામુ રામ એ જીવ તું મૂડી ગયો, તારા સ્વરૂપથી મૂડી ગયો. ચલી દિના બનમાં હો. માયા ગુરવાળો નાના પ્રજ્ઞાની કડકે સંસાર વૈરાગ દડાવે છે, પછી છોડીને જંગલમાં જતા ઘર છોડે જાત ઝોલા હો. વૈરાગ્યનો ઉપદેશ આપે છે બ્રહ્મજ્ઞાનીઓ, વેદાંતિઓ પણ. બૌદ્ધ ધર્મ ગૌતમ બુદ્ધ ઘણા સાધુ બનાવે, મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધ. એમ ઘેર જાય ઉપદેશ આપીને સાધુ બનાવી દેતા હતા. ગૌતમ બુદ્ધ એક ઘેર ગયા અને એક પતિ ખાતો હતો અને સ્ત્રી ઊભી હતી રસ્તા પર. ગૌતમ બુદ્ધ આવ્યા એટલે સ્ત્રી આડી ઊભી રહી ગઈ પતિની આડે. એમ એટલે ગૌતમ બુદ્ધની નજર નહીં પડે ને પતિની નજર નહીં. અને ગૌતમ બુદ્ધ ઊભા જ રહી ગયા. સ્ત્રી કહે છે હટતા નથી મહાત્મા. એમ કહીને ક્યાં સુધી ઊભું રહેવાનું? સ્ત્રી આડી ઉઠી બહાર નીકળી. એકદમ ગૌતમની નજર ભગત ઉપર પડી ગઈ અને ભગતની નજર ગૌતમ ઉપર પડી ગઈ. એકદમ ઊભો થઈ ગયો, મહાત્માના ચરણમાં ઢેડી કર્યો અને વૈરાગ ધારણ કર્યો. તરત બની જાય સાધુ. જો કેટલી જન્માસ થઈ ગઈ. સાધુ બન્યા બાદ પોતાના ઘરનું આવે છે, વૈશાલી નગરીનું આવે છે, શુદ્ધોધન રાજાની પાસે. એટલે આગળ જ છોકરાને એની માં યશોદરા છોકરાને મોકલે છે પાત્ર લઈને. તારા બાપા આવે છે, એમની પાસે વારસો માંગી લેજો એમ વાત કરી. બહુ કટાક્ષ કર્યો આ સ્ત્રી. વારસો એને ઘણા રાજપાટ બધું મોગી લીધું. એની પાસે હોય તો આપે નહીં, એટલે તું મોગી લેજો એમ કટાક્ષ કર્યો આ પત્નીએ યશોદરા. એને કહ્યું કટાક્ષ કરવા દે શું આપવાનો છે? અઠન ટન ગોપાલ સાધુ એમ કઈ કટાક્ષ કરે ગૌતમ. એ છોકરાને મોકલે છે આ તો રાહુલ. આ તો મોકલ્યો, ઉભો રહી ગયો, મને વારસો આપા બાપા, તમારો વારસો. ગૌતમ તો ભિક્ષા પાત્ર જ પકડાઈ ગયો અને ભેસ આપવામાં આવે. તરત જ ભેસ આપી. સાધુ કોણ આવી દીધું?
ઘેર આવે છે, એની માએ કુછ વારસો આપી દીધો મારા બાપાએ. સાધુ સ્ત્રી બનાવવા ગઈ કંસારની ગઈ ચૂલી, આ કટાક્ષ મારો કટાક્ષ મને નડ્યો છે. મેં જાણું પાસમાં આવશે રહેવા દે છે રાજકુમાર. મારી પાસે એક છોકરી તો તમે જતા રહ્યા ઉપરથી છોકરો પણ લઈ લીધો. શુદ્ધોધનને ઘણું ખોટું લાગ્યું, કેમ કે એક છોકરો એક તો તારા એક છોકરાનો આધાર હતો. પછી ઘેર આવે છે ગૌતમ, એક તો તમે સાધુ બની ગયા અને એક તો તમારો છોકરો હતો, મારા દીકરાનો દીકરો છે, રાજપાટ ચલાવશે એમ કહીને રાજી થતો અને એને હું સાધુ બનાવી દીધું, મારું બધું બુધવારી દીધું. આ કોઈ તમારી લાઈફ છે? એમ ફટકારે છે ગૌતમ બુદ્ધ. શુદ્ધોધન. હવે એક શરત યાદ રાખો, મારી શરત કરી દઉં છું. હવે કોઈ પણ માતા પિતાને પૂછ્યા સિવાય તમારે સારું બનાવવાનું. પહેલું માતા પિતાને પૂછવાનું, બનાવે કે નહીં બનાવે. પૂછ્યા પછી બનાવો, જે આવે તે મૂડીને નાખવાનું. એના પિતા એને ઠપકો આપે છે ગૌતમ બુદ્ધ, સારું બનાવી દો એમ કહે. એની કાકી હતી, ગૌતમ બુદ્ધની પૂર્વજ કાકી થતી હતી, એ પણ આવી ગઈ અને દીક્ષા આપો મહારાજ, મેં તમારી કાકી થઉં છું. નહીં કાકી, વાત છોડો, તમે દીક્ષા નહીં લેશો. કેમ? પુરુષને દીક્ષાનો અધિકાર નહીં. અમે સ્ત્રીઓને દીક્ષા મેં નથી આપી. દીક્ષા આપું તો ખરો, પણ આ સંપ્રદાય વધારે ચાલે નહીં. આ સંપ્રદાય 500 વર્ષ ચાલશે પછી નષ્ટ થઈ જશે. સારું દીક્ષા આપું છું, પણ સંપ્રદાય ચાલતો નહીં, ભ્રષ્ટ થઈ જાય. આવી રીતે સદગુરુ કહે છે, ચલે જાત જોલ્હાઓ, છોડીને જાય છે વૈરાગ્ય ધારણ કરે. ગજ 9 ગજ 10 ગજ 19 की पूजा एक तनाई. सदगुरु કહે છે ગજ 9 ગજ, બીજી 10 ગજ અને બીજી 19 ગજ. કેટલી થઈ? 9 એક તો 19 ને 19, 18 36, 19 38 ને 38. આટલે પૂર્યા પણ નહીં, તનાઈ એક પૂર્યા એટલે કપડું બનાવ્યું 4 10 લાંબી. આટલી 18 ગજની 38 ગજની બનાવી, પાછળ જેવી તેવી તાજર નહીં બનાવી. એમ સદગુરુ બતાવે છે. ગજ 9 ગજ એટલે 9 વ્યાકરણ, 9 શિક્ષા નહીં. સારસ્વત, કૌમુદી, ચંદ્રિકા, ભૂષણ, ભાષ્ય, રત્ન મંજુષા, આ 9 અને 9 નાડી. 9 નાડી મુખ્ય ઇન્દ્રિયોની 9 નાડી બતાવી દીધી. એમાં નાક, કાન, ગુદાદ્વાર એની 9 નાડીઓ છે. ભૂકા, પૈશ્વની, ગંગાળી, હસ્તિની, વારુણી, અલંબુસા, કુહુ. એક 9 નાડી આપણને યાદ રાખો. 2 કાનમાં અલગ નાડી આવે, 2 કાને 2 નાડી, 2 ઓની અંદર નાડી, 2 આ નાડી, 1 આ નાડી, બીજે 2 નાડીઓ, એમ કંઈ 9 નાડી છે. 9 નાડી. સૂક્ષ્મ શરીર 9, ચિત્ત ચતુષ્ટય ને 35 થાય 9. ગજ 10, ગજ 10 એટલે 10 શાસ્ત્રો, 4 વે 6 દર્શન થઈ ગયા. 19, આ 19 કહેવાય. ઉન વે પરમાત્મા. એમ કહીને પૂર્યા એક તનાય, પૂર્યાનો વાણી બનાવી, કાલ્પનિક રોચક વાણી બનાવી દીધી. અથવા પૂર્યા એક તનાઈ, આટલું લઈને સૂક્ષ્મ શરીર બનાવ્યું. શરીર ગજ 9 નાડી, સૂક્ષ્મ શરીર થયા ને 19. આ 19 લઈને પૂર્યા એક તનાઈ, આ શરીર ઊભું કર્યું. તો બીજકનો કેવો અર્થ નીકળે છે? 2 બાજુ અર્થ નીકળે છે. આવું શરીર બનાવી દીધું. 7 સૂત 9 ગંડ 72 પાઠ લાગો અધિકારી. 7 સૂત, 7 સૂત એટલે 10, 7 સૂત 7 ધાકા, સૂત એટલે દોરો. 7 દોરા લીધા કબીર સાહેબ. આ કંઠીમાં પણ 7 દોરા લેવાના છે, યાદ રાખો. જ્યારે કંઠી બનાવો તો કેટલા લેવાના? 7 × 14 લઈ લો. 7 સૂત, 5 તત્વ, 6 ચેતન ને 7નું મન. આ 7 સૂત. 9 ગંડ 72, 9 ખંડ, 9 ખંડનું શરીર છે. મિલાઈ કે બનાવે છે. 9 ખંડ તો ગણી ગયા ને આપણે. એલા ખંડ, સમસ્તી ખંડ, કસેરુ ખંડ, સૌમ્ય ખંડ. આ 9 ખંડ. ગંડ 72, 73 કોઠા. જો 73 કોઠાનો મતલબ શું? જો આ ગોઠો પણ ત્યાં કોઠો આવે. આ જો આ ગોઠા આવે એ કોઠો કહેવાય. આ જે નાડી થઈ જોઈન્ટ થાય એને કોઠો કહેવાય. 72 કોઠા 9 નાડી, 900 નાડીને 72 કોઠા.
તો આવી રીતે આ 72 કોઠાઓ છે સૌંદર શહેરમાં. દંડ 72 પાઠ લાગવો જ ગાય એ લઈને પાઠ બનાવી દીધો છે મસ્ત. તાપટ તુલા તુલે નહીં ગજન માઈ પૈસન સે રડાઈ ચાર ચોપાઈ ગુરુમુખ. તાપટ તુલા તુલે નહીં, તાપટ એને તો આજવા ઉપર તોલવામાં નથી આવતું. ગજના માઈ ગજ પર માપી શકતા. પૈસન સે રડાઈ એ કપડું કેટલું વેચાય? પૈસાનું અડાઈ. પૈસન સે રડાઈ 250 વજન ઉપર કપડું વેચાય. 250 પૈસાનું. આ મોટી મોટી બજારોમાં અમુક કપડું વજન ઉપર વેચાય. તો તાપટ तुला तुले नहीं, ये ब्रह्म अनुभव बड़ा काल से तुला नहीं जाता. ये ब्रह्म ये ईश्वर हनुमान તાજવામાં તોલાતું નથી, ગજથી મપાતું નથી. પેશન શેર પેશન પસન એટલે પેશન શેર અડાઈ એનું નિશ્ચય ક્યાં સર્વવ્યાપક. અડાઈ એટલે આત્મા. અડાઈના આત્મા પેશન શેર અડાઈ તો આત્મા વ્યાપક આત્મા છે. આવું માન પેશન એ માનંદ દેવો બેસી ગયા. શ્રેય નામ શ્રેષ્ઠ ચેતન એને ઓળખી શક્યા. અથવા તો પેશન શેરાય બધું એક જ બ્રહ્મનું તો માપ તો કશું જ નહીં. પેલું આવે છે ને પંચગ્રંથિમાં આપણે બનાવી ગયા છે. અંધેરી નગરી ને ગંડો રાજા ટકે શેર ભાજો ભાજી ટકે શેર ખાજો. અંધેરી નગરીમાં ગોંડો રાજા એક 10 રૂપિયા કિલો બદામ કાજુ વેચાય ને ભાજીઓ 10 રૂપિયા કિલો વેચાય. બધું હરખું એમ એવી રીતે આ બધું સરખું જ છે. કામે ઘટે બટે રતિઓ નહીં કરકચ કરે ગોરાઈ. કરકચ કરે ગહરાઈ. પશુવત ધર્મ કરકચ પશુવત આચરણ કરવા માંડ્યા. કામે ઘટે બટે રતિ બ્રહ્મ છે આ એક રતિ પણ ઘટતું વધતું નથી. કરકચ કરે ગહરાઈ એમ સમજીને બ્રહ્મ તો વિધિ નિષેધ પાપ પુણ્યથી ફરે છે એમ કરીને કરકચ પશુ ધર્મ આચરણ કરવા માંડ્યા. નીત ઉઠી બેઠી ખસમસુ બરબસ તાપર લાગુથી હાઈ 6 ચોપાઈ ગુરુમુખ. નીત ઉઠી બેઠી ખસમસો બરબસ તાપર લાખું ત્યાં. અરે મેં ઉઠી બેસી ખસમસો બરબસ. ખસમ કઈ બ્રહ્મ પરમાત્મા બ્રહ્મ જ્ઞાની એની સેવા કરવા માંડ્યા. બરબસ મેં આત્મા નિત્ય હું નિરંતર છું એમ જબરદસ્તી બંધન ખસમસો બરબસ જબરદસ્તી બંધનમાં પડ્યા. મેં આત્મા મેં બ્રહ્મ મેં વાપક ઉપર ત્રિપુટી લાગે. સચિત આનંદ તાપર લાગુથી હારી ધ્યાય ત્રિપુટી સચિત આનંદ એમાં તાપર એમાં લક્ષ્ય લગાવી દીધું. સચિત આનંદ મેં જ છું, મેં જ બ્રહ્મ છું એવું માનવા લાગે. તત્વમસી તું બ્રહ્મ જીવ અક્ષર બ્રહ્મ તત્વમસી તત્વ જ્ઞાન જ્ઞાન. તો આવી રીતે એમ પડી ગયા. ભીંગી પુરિયા કામ ન આવે જોલ્હા ચલે વિસાઈ. ભીંગી પુરિયા એને ચાદર તો બનાવી પણ એકદમ પલાળી નાખી, પાણીમાં નાખી દીધી. સાહેબ કે છે ભીંગી પુરિયા હવે ચાદર રાત્રે ઠંડી પડી જાય તો રાત્રે કઈ કોમમાં આવે. ભીંગી પુરિયા કામ નહીં આવે. ચાદર ભીંગી પુરિયા નાના પર કઈ વાણી જેમ પલળી ગયો. ગુરવા લોકોની વાણીમાં આસક્ત થઈ જાય છે. તત્વ છોડી તંબત દોનો એક અસીપત બ્રહ્મ બની જાય છે. બે મઠાકાશ ઘટાકાશ મહદાકાશ. ઘટાકાશ એક તો ઘટાકાશ એક મઠાકાશ અને મહદાકાશ. આ 3 આકાશની કલ્પના કરી જુઓ. ઘટાકાશ એટલે આ ઘટનું આકાશ અલગ, એને કાઢી નાખ્યું તો મઠનું આકાશ આ મઠાકાશ એનું આ પણ આવરણ થાય. તો મહદાકાશ આ કોઈ એક જ આ શરીરનો કોચડું એનો અહંકાર છોડી દીધો, ઘરનો અહંકાર છોડી દીધો, બધું છોડી દીધું બ્રહ્મનું.
તો એ બ્રહ્મ ક્યાં મળી જાય? વ્યાપક બ્રહ્મ. બસ એ રીતે સમુદ્ર, આ શેરીનું પાણી વર્ષમાં જતું રહ્યું, વર્ષનું ચોંદોદમાં ગયો નર્મદામાં, આ નર્મદાનું પાણી એક થઈ ગયું. એવી રીતે આ ઘટની આની ઉપાધિ પણ છોડી, આ ઉપાધિ પણ છોડીને એક બ્રહ્મ ધ્યાન થઈ ગયું. આવો ઉપદેશ આપે છે બ્રહ્મ ધ્યાન. તો ભીંગી પૂર્યા કામ નહીં આવે. આ તત્વમસીથી વાસનાથી જે ભીંગી ગયું શરીર, માનવી મન, એ કામ નહીં આવે, કલ્યાણ કરી શકે નહીં. તત્પદ ઈશ્વરપદ એનું કોઈ તમારા એનાથી કલ્યાણ નહીં. कुछ काम ने एक दिन चोला छूट गया, झोला चला रिसाई. चोला એટલે શરીર, झोला એટલે જીભ ખીસિયાઈ કે કસીને પાછો ગર્ભાસ में જતો રહે. कहां कबीर सुनो संतो जिन्य सृष्टि बनाई. 8 तो कबीर साहब के छे संतो ध्यानपूर्वक સાંભળો. जिन्य सृष्टि बनाई, જે જીવડા કો સૃષ્ટિ બનાવે છે, અનુમાન કરે છે બ્રહ્મ કલ્પનાની સૃષ્ટિ. જીવ જેટલી સૃષ્ટિ બનાવી એમાંથી દ્રષ્ટિ હટાવો. દ્રષ્ટિ સારી તો સૃષ્ટિ સારી, દ્રષ્ટિ બગડી તો સૃષ્ટિ બગડી. સાળ પછાર રામ ભજુ બોરે ગૌસાગર કઠનાઈ. સાળ પસાર જો તક તારું જે અનુમાન છે, કલ્પના છે, અધ્યાસ એને પસારો છોડ. સાળ પસાર રામ ભજુ બોરે. આ તારી વાસનાનો પસારો, વિકારનો પસારો, માનંદીનો પસારો, વેદાંતનો પસારો, યોગનો પસારો, કર્મ માર્ગનો પસારો. રામ ભજુ બોરે, કાળ પસાર રામ ભજુ બોરે. રામ પોતાનો સ્વરૂપોત્સર, આ બધી આસક્તિને પાગલ છોડી દે. ભવસાગર કઠિનાઈ. આ ભવસાગર કઠિનાઈ છે, મસ્ત એકદમ કઠિન છે. અત્યારે સાધના કરવું કઠિન છે, માટે કઠિન સમજીને વૈરાગ્ય ધારણ કરો, ત્યારે શાંતિ. બોલો સદગુરુદેવ કી. આજ રોજ તારીખ 20/5/2021 શ્રી કબીર બોધ પ્રકાશ મને કોઈવા ભાવિ જગતપુરનું આ કેસેટનું નિર્માણ કરવામાં આવ્યું છે.